આજે આપણે નેકનું ગળું કરવાનું છે કે નેક. હવે જો આવી રીતે આ નેક લીધું છે મેં, પછી આ ત્રિકોણ મેં દોર્યું છે. તો આપણે ગળું કે નેક બનાવવું હોય કે સ્લીવ બનાવવી તો આપણે પહેલાં કેવી રીતે જોઈન્ટ કરવાનું, તો આ ક્લિપ મારી દેવાની છે ફરતી, જો આવી રીતે. નેટને ખેંચીને ટાઈટ બાંધી દેવાની. થઈ ક્લિપ મરાઈ ગઈશ. હવે આપણે કસબનો દોરો લીધો છે અને 14 નંબરનો ઉયો લીધો છે. તો હવે આપણે સાંકળી કરવાની, જે આપણે સાંકળી કરતા હતા રેગ્યુલર એ જ કરવાની છે. તો જો હવે આપણે આ સાંકળી થઈ ગઈ છે. તો હવે આપણે ફરતું કટિંગ કરી નાખવાનું છે નેટનું. તો આવી રીતે કટરની મદદથી કટિંગ કરી નાખવાનું. આપણું નેટનું કટિંગ થઈ ગયું. હવે આપણે આમાં ઝીગઝેગ કરશું. ખાલી ઝીગઝેગ મેં આગલા વિડીયોમાં શીખવાડ્યું છે ને હવે આપણે આ નેટ ફરતું કરવાનું છે. તો આપણે નેટને પછી કટિંગ કરવાનું છે નીચેનું કાપડ. તો હું તમને પહેલાં ઝીગઝેગ કરીને બતાવું, પછી આપણે કટિંગ કરી લઈએ કાપડને. એક આ સાઈડ સાંકળી લેવાની, એક આ સાઈડ લેવાની છે.
તો આપણું ઝીકઝેક થઈ ગયું છે. નીચેનું કાપડ આપણે કાપવાનું છે. હું તમને બતાવું કાપીને આપણે કટિંગ કેવી રીતે કરશું. જો આ કાપડ મેં ઊંધું કરી નાખ્યું છે. હવે આપણે કટિંગ કરવાનું છે. તો જો આ મેં કટિંગ કરી નાખ્યું નીચેનો ભાગ, અને આ ઉપર નેટ થઈ ગયું. હવે આમાં આપણે વર્ક કરવું હોય તો પણ થાય. અને તમારે જો મેં ઝીકઝેક કર્યું એટલે કાંઈ ફાટવાની કાંઈ ઉપાધિ ન રહી, અને મસ્ત વર્ક થાય. ફરતુંય તમારે થાય, અંદર નેટમાં પણ વર્ક થાય. હવે આપણે આગલા વિડીયામાં જોવું પાછું કેવી રીતે વર્ક કરવું.